અનંત કાળથી આ મરુભૂમિ ઉપર એક એવી પ્રજાતિ વસ્તી આવી છે જેને આપણે લોકો બાયડીનો ગુલામ કહેતા આવ્યા છીએ. શું તમે તો નથી ને બાયડીનો ગુલામ? જો લગ્ન થયા પછી તમે ભાઈબંધો હારે બેઠક નથી કરતા તો મુબારકો, તમે બાયડીના ગુલામ છો. રાતે 10 વાગે એટલે તમે ઘરમાં ઘૂસી જાઓ છો તો મુબારકો, તમે બાયડીના ગુલામ છો. લગ્ન થયા પછી ભાઈબંધો હારે ફરવા તો દૂર, તમે વોટર પાર્ક પણ નથી જઈ શકતા તો બિગ કોંગ્રેચ્યુલેશન્સ, કેમ કે તમે બાયડીના ગુલામ છો. કોકના પ્રસંગમાં ખાવાની ભૂલ કાઢતા હો અને ઘરે શા વઘાર પણ સટ કરી જતા હો તો મહા અભિનંદન, તમારા સરથેલીને પગ ઉધી નમન, કેમ કે તમે ખરેખર બાયડીના ગુલામ છો. અને આ રીલ તમને કોઈ તમારા ભાઈબંધે તો નહીં મોકલી? ભાઈબંધે મોકલી છે? અરે ભગવાન તમને સહન કરવાની શક્તિ આપે, કેમ કે તમે તો ખરેખર બાયડીના ગુલામ છો. અનંત કાળથી આ મરુભૂમિ ઉપર એક એવી પ્રજાતિ વસ્તી આવી છે જેને આપણે લોકો બાયડીનો ગુલામ કહેતા આવ્યા છીએ. શું તમે તો નથી ને બાયડીનો ગુલામ? જો લગ્ન થયા પછી તમે ભાઈબંધો હારે બેઠક નથી કરતા તો મુબારકો, તમે બાયડીના ગુલામ છો. રાતે 10 વાગે એટલે તમે ઘરમાં ઘૂસી જાઓ છો તો મુબારકો, તમે બાયડીના ગુલામ છો. લગ્ન થયા પછી ભાઈબંધો હારે ફરવા તો દૂર, તમે વોટર પાર્ક પણ નથી જઈ શકતા તો બિગ કોંગ્રેચ્યુલેશન્સ, કેમ કે તમે બાયડીના ગુલામ છો. કોકના પ્રસંગમાં ખાવાની ભૂલ કાઢતા હો અને ઘરે શા વઘાર પણ સટ કરી જતા હો તો મહા અભિનંદન, તમારા સરથેલીને પગ ઉધી નમન, કેમ કે તમે ખરેખર બાયડીના ગુલામ છો. અને આ રીલ તમને કોઈ તમારા ભાઈબંધે તો નહીં મોકલી? ભાઈબંધે મોકલી છે? અરે ભગવાન તમને સહન કરવાની શક્તિ આપે, કેમ કે તમે તો ખરેખર બાયડીના ગુલામ છો.